સરસ. તો બધાનું સ્વાગત છે. હું ડોક્ટર સંતોષ સર આ બધાના દિશા એકેડમીમાં સ્વાગત કરું છું. અને અહીંયાથી આજે જે આપણું સેશન છે, સેશનનું જે ટાઇટલ છે છતી અક્ષમતા અને દિવ્યાંગતા વિશે સમજૂતી. આપણે ઇમ્પેરમેન્ટ, ડિસેબિલિટી અને હેન્ડીકેપ વિશે આપણે જાણશું કે આ શું છે. ઇમ્પેરમેન્ટ એટલે શું, ડિસેબિલિટી એટલે શું, હેન્ડીકેપને આપણે હેન્ડીકેપનો કહીએ ને દિવ્યાંગજન કહીએ. આ જે છે આ એની વિશે સમજૂતી શું, આ શું છે એના વિશે આપણે ચર્ચા કરશું. ચાલો, તો જેમ આપણે પહેલા આપણે વિચારીએ છીએ કે આપણા જે પહેલા આપણે લોકો જાણ્યા છો આ વિશે પહેલા આપણે જાણીએ, એટલે જે પૂર્વ જ્ઞાનની ચકાસણી કરીએ, પછી આપણે જે છે આગળના સેશન શરૂ કરશું. તો આવો આપણે પૂર્વ જ્ઞાનની ચકાસણી કરીએ. અહીંયા મને લાગે છે કે ફરીવાર મારે એકવાર પાછળ જવું પડશે. સરસ. તો આવો આપણે સમજીએ. તો પહેલા પૂર્વ જ્ઞાનની ચકાસણીમાં પહેલો પ્રશ્ન સ્ક્રીન દેખાય છે બધાને? વેરી ગુડ, વેરી ગુડ. તો અહીંયા પ્રશ્ન આવે છે, કહે છે હોશિયાર બાળકો, શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ બાળકો, ગલી નુક્કડવાળા બાળકો કે કોઈ પણ રીતે વંચિત બાળકો એટલે કયા બાળકો? વંચિત બાળકો. અહીંયા લખેલ છે, શાળા બહારના બાળકો ને જવાબ આપવાનું છે. શાળા બહારના બાળકો, આઉટ ઓફ સ્કૂલ. આઉટ ઓફ સ્કૂલ બાળકો. ઓકે, હોશિયાર બાળકો. હોશિયાર બાળકો. હોશિયાર બાળકોની સાથે સાથે અહીંયા દિવ્યાંગ બાળકો પણ લખેલ છે. ઓકે ઓકે, વિશિષ્ટ બાળકો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વિશિષ્ટ બાળકો. તો આ બધા જે છે આ વિશિષ્ટ બાળકો છે. આ બધા બાળકો વિશિષ્ટ બાળકો છે. હોશિયાર બાળકોને કહીએ એ પણ વિશિષ્ટ બાળક છે. હા, એવી રીતે વાત કરીએ તો આપણા જે શારીરિક રૂપથી અક્ષમ છે એ પણ વિશિષ્ટ બાળક છે. દિવ્યાંગ બાળક એને પણ આપણે વિશિષ્ટ બાળક કહીએ. ગળી નુક્કડ વાળા બાળક એને પણ વિશિષ્ટ બાળક કહીએ. વંચિત બાળકને પણ વિશિષ્ટ બાળક કહીએ. આ બધા જે છે વિશિષ્ટ બાળકો છે એને વિશિષ્ટ બાળક કહીએ. બહુ જ સરસ, મજા આવી ગઈ. આગળ વધીએ. બીજા પ્રશ્ન છે, દિવ્યાંગ બાળકો માટે સંકલિત શિક્ષણ યોજના કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? સંકલિત શિક્ષણ 1974. હા હા, હજી 1986. ઓકે, બીજું ઝડપી. હજી જે લોકો આ સંકલિત શિક્ષણમાં કામ કરે છે એને તો આવડવું જ જોઈએ. જે વિશેષ શિક્ષણમાં કામ કરે છે. 92. અહીંયા કહે છે વિશિષ્ટ આઈઈડીસી ક્યારે આવ્યું? આઈઈડીસી 1906. હા, એવું નહીં કહેવાનું, હવે તુક્કા નહીં મારવાનું. ચલો, જે પહેલો જવાબ હતો બહુ જ સરસ હતો. પહેલો જવાબ સાચો હતો કે 1974 માં જે આપણું સંકલિત શિક્ષણ જે છે આ યોજના આપણે આવ્યું. તો જ્યારે આપણે 1968 માં જ્યારે આપણા પહેલા જે સારી રીતના એનઈપી આવી, આ એનઈપી ને ધ્યાને લઈને આપણે સંકલિત શિક્ષણના યોજના પહેલી વાર યોજવામાં આવ્યું 1974 માં. ચલો આગળ વધીએ. હવે ત્રીજા પ્રશ્ન છે, સામાન્ય રીતે વિકાસ પામતા બાળક તેમજ વિશેષ બાળકને નિયમિત શાળાઓમાં શિક્ષણ આપવું એ એટલે આગળ આ ખાલી જગ્યા શું આવશે? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. શિક્ષણ. સમાવિષ્ટ શિક્ષણ. બહુ જ સરસ, સમાવિષ્ટ શિક્ષણ, એકદમ સરસ. ચાલો, તો આ પણ આપ લોકો જાણો છો. હવે છેલ્લો પ્રશ્ન છે. છેલ્લો પ્રશ્ન કહે છે ઉત્કૃષ્ટ રાખો. જે લોકોની મેં કરી છે આ લોકો પ્લીઝ એટલું તો કામ કરો. જ્યાંથી આવાજ આવે મ્યુટ કરી રાખો. ઉત્કૃષ્ટ ક્ષમતા અને ઉચ્ચ પ્રદર્શન ધરાવતા બાળકોને કહીએ શું કહીએ? હોશિયાર વિદ્યાર્થી. ગિફ્ટેડ. હા, ગિફ્ટેડ બાળકો પણ કહી શકે ને. હોશિયારથી ઉપર છે એક બાળક. હોશિયારથી ઉપર એક બાળક છે. ગિફ્ટેડ બાળક. આપણે ગિફ્ટેડ બાળક. તો ગિફ્ટેડ બાળક જે છે એને આપણે કહીએ ગોડ ગિફ્ટેડ યા ગિફ્ટેડ બાળક. સરસ. તો અહીંયા જે છે જીનિયસ બાળક કાં તો એને ગિફ્ટેડ બાળક કહીએ. બહુ સરસ. હોશિયાર આનાથી થોડુંક નીચે હોય છે. આનાથી થોડુંક નીચે આ જે સૌથી ઉપર હોય છે ઉત્કૃષ્ટ બાળક અને સારા પ્રદર્શન કરનાર બાળક જે છે જીનિયસ બાળક છે. બહુ સરસ. તો આજે આપણે પૂર્વ જ્ઞાનની ચકાસણી કર્યા. હવે અહીંયાથી આપણે શું આજે ચર્ચા કરવાની છે એની વિશે કહીશું. તો જે આપણો સૌથી પહેલો આપણે કરશું તો ICIDS શું? ICIDS આ જે છે ને પ્રશ્નો આ યાદ રાખજો. કદાચ આવા પ્રકારના પ્રશ્નો જે છે પૂછશે. આ જે છે પ્રશ્નો કદાચ જે છે દિવ્યાંગતાના ક્ષેત્રમાં કામ કરનાર લોકો
બનાવશે અને જ્યારે દિવ્યાંગતાના ક્ષેત્રમાં કામ કરનાર લોકો બનાવશે આ લોકો આ પ્રકારના પ્રશ્નો તો પૂછશે તો આ યાદ રાખજો જે નવી નવી વાતો છે અને જે આપણા ધારાધોરણ સાથે સંકળાયેલો છે ઈયર પણ સાથે સાથે યાદ રાખજો તો ICIDH ઈ તો બધી જગ્યા પૂછવામાં છે અને જ્યારે આપણે ડિસેબિલિટીના પ્રશ્નો આવે ત્યારે આ તો પૂછવામાં આવે છે પહેલો મુદ્દો હોય છે ICIDH એટલે શું તો ICIDH વિશે આપણે જાણશું પછી આપણે સમજશું કે ICF નો રોડમેપ શું છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ફ્રેમવર્ક જે છે આ ફ્રેમવર્કને આપણે જ્યારે સમજશું તો આનું રોડમેપ શું છે એ આપણે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું છતી એટલે ઇમ્પેરમેન્ટ શું એની વિશે ચર્ચા કરશું પછી અક્ષમતા શું તો અક્ષમતાને વિશે આપણે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું દિવ્યાંગતા તો દિવ્યાંગતા શું છે દિવ્યાંગતાને વિશે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું છતી અક્ષમતા અને દિવ્યાંગતા એને ત્રણેયને એક સાથે જ લઈને ચર્ચા કરશું પછી ચર્ચા કરશું કે દિવ્યાંગતાનો સામાજિક નિર્માણ કેવી રીતે થાય છે કેવી રીતે લોકો દિવ્યાંગને દિવ્યાંગ કહે છે આ કેવી રીતે આવે છે એની ચર્ચા કરશું કેમ કે આ પ્રકારના પ્રશ્નો પૂછશે એવી રીતે દિવ્યાંગતાનો મોડલ કયા પ્રકારના મોડલ છે એની વિશે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું માનવ અધિકાર હ્યુમન રાઇટ મોડલ જે છે આ દિવ્યાંગતાના મોડલમાંથી એક મોડલ છે હ્યુમન રાઇટ મોડલ એની વિશે ચર્ચા કરશું પછી આપણે સ્વમૂલ્યાંકન કરશું ચકાસણી કરશું પોતે કે આપણે કેટલા આ જે સેશન છે આ સેશનમાં કેટલા સમજ્યા ચાલો તો આ અહીંયા જો આ ઘણા પ્રકારના દિવ્યાંગતા છે દિવ્યાંગતાના અહીંયા ક્ષેત્ર લખેલ છે તો આ જે છે વિઝ્યુઅલી ઇમ્પેરમેન્ટ આ કહે છે હિયરિંગ ઇમ્પેરમેન્ટ આ કહે છે આ ટોટલી ડેફ છે આ વાત કરે છે ફિઝિકલ ઇમ્પેરમેન્ટ આ સેરેબ્રલ પોલ્સી આ બ્લાઇન્ડનેસ આ જે છે લોકોમોટર ડિસેબિલિટી આ ઘણી પ્રકારની દિવ્યાંગતા જે છે મલ્ટીપલ ડિસેબિલિટી ઘણા પ્રકારના દિવ્યાંગતાના અહીંયા ચર્ચા કરવાના છે અને એની વિશે આપણે દિવ્યાંગતાના વિશે આપણે ચર્ચા કરશું કે દિવ્યાંગતાની ફ્રેમિંગ દિવ્યાંગતા આવ્યું કેવી રીતે ચાલો તો આવો સૌથી પહેલા આપણે ICIDH વિશે સમજીએ એ શું છે આ કઈ ચીડિયા છે તો ICIDH I એટલે ઇન્ટરનેશનલ C એટલે ક્લાસિફિકેશન I એટલે ઇમ્પેરમેન્ટ D એટલે ડિસેબિલિટી H એટલે હેન્ડીકેપ તો ટોટલ આપણે કહીએ તો એને કહીએ આપણે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ઇમ્પેરમેન્ટ ડિસેબિલિટી એન્ડ હેન્ડીકેપ જ્યાં આપણે ત્રણેય શબ્દો એક સાથે આવી ગયું I એટલે ઇમ્પેરમેન્ટ D એટલે ડિસેબિલિટી H એટલે હેન્ડીકેપ ઇમ્પેરમેન્ટ ડિસેબિલિટી અને હેન્ડીકેપ એના જે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય જે ક્લાસિફિકેશન વર્ગીકરણ કરવામાં આવે છે તે ઈ જે છે ICIDH છે એને જે સૌથી પહેલા જે એનું જે સંકલ્પના જેને શોધી અને કરી તો ઈ છે જે WHO તો WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેનેવામાં સ્થિત છે ઈ જે છે આખા વિશ્વમાં ઈ સ્વાસ્થ્યને લીધે કામ કરે છે તો સ્વાસ્થ્યમાં આપણા દિવ્યાંગતાના પણ ઈ સ્વાસ્થ્યના ભાગ હોય છે તો ઈ કામ કરે છે ચલો આપણે સમજીએ તો કહે છે કે અહીંયા કહે છે કે 1970 ના દાયકામાં એટલે દશકમાં જે આપણું 1970 ના જે દશક હતો આ દશકમાં જે છે છતીઓ અક્ષમતાઓ અને દિવ્યાંગો ના એક આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ જે છે આ ગોઠવવામાં આવ્યું અને આના ઉપર ચર્ચા કરવામાં આવી તો ચર્ચા કરવામાં આવી શેની ચર્ચા કરવામાં આવી તો ICIDH આ જે દશક હતો 1970 માં આ તો ડ્રાફ્ટ બનતો હતો શું બનતો હતો તો ડ્રાફ્ટ આ પાકો નો બન્યો ડ્રાફ્ટ બનતો હતો ત્યારે ચર્ચા થતી હતી આ જે ડ્રાફ્ટ છે આ ડ્રાફ્ટ પર ચર્ચા કરીને 1980 માં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોગના પરિણામો અને વ્યક્તિઓના જીવન પર તેની અસરોના વર્ગીકરણ માટે સાધન એક ટૂલ નિર્માણ કર્યું આ ટૂલ અને આપણે કહીએ શું કહીએ ICIDH તો ICIDH જે લોકોના રોગો હતો જે લોકોના છતીઓ હતી જે લોકોના સમાજમાં કાર્યથી વંચિત થવા માંડ્યા આને લીધે એને એક ક્લાસિફિકેશન એક ટૂલ બનાવ્યું આ ટૂલનું નામ આ જે ક્લાસિફિકેશન હતું નું નામ ICIDH હતો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ઇમ્પેરમેન્ટ ડિસેબિલિટી એન્ડ હેન્ડીકેપ હતો ચલો પ્લીઝ જે લોકો પાસેથી અવાજ આવે છે હું રિક્વેસ્ટ કરું છું કે એ લોકો મ્યુટ કરી રાખે તેથી વચ્ચે અવાજ ન આવે આગળ વધીએ કહે છે કે WHO નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો આ જે WHO ને જે ICIDH બનાવ્યું એનું શું મુખ્ય ઉદ્દેશ્ય હતો તો ઉદ્દેશ્ય હતો કે છતી એટલે ઇમ્પેરમેન્ટ ડિસેબિલિટી અક્ષમતા અને દિવ્યાંગતા વિકલાંગતા ના ખ્યાલ એટલે એની કોન્સેપ્ટ અને એની વ્યાખ્યા ડેફિનિશન અસ્પષ્ટ તરીકે કરે અને તેમના વચ્ચે સંબંધ પણ જણાવે કે આ શું છે આ કેવી રીતના સંબંધ છે એટલે આપણે વાત કરીએ કે જ્યારે છતી છે જ્યારે અક્ષમતા છે અને જ્યારે દિવ્યાંગતા છે આ દિવ્યાંગતા શું છતી કેવી રીતે થાય છે અક્ષમતા કેવી રીતે થાય છે દિવ્યાંગતા કેવી રીતે થાય છે એનો કોન્સેપ્ટ શું છે એના જે ડેફિનિશન છે એ શું છે અને એના વચ્ચે જે આપણો જે સંબંધ છે આ સંબંધ શું છે આ સંબંધને પણ એને જણાવ્યું પછી વાત કરીએ તે એક રેખીય મોડેલ આપ્યું તો અહીંયા ક્યારેક પ્રશ્ન પૂછે છે કે WHO ના રેખીય મોડેલ જણાવો તો WHO ના રેખીય મોડેલમાં શું આવશે તો શું આવશે અહીંયા આપણી વચ્ચે હું પ્રદર્શિત કરું છું આ છે
તો જેમ અહીંયા પહેલા એને કીધી કે આ શું કીધી કે રોગના પરિણામોના આધારે જ્યારે સૌથી પહેલા રોગ થાય છે અને રોગને લક્ષી રોગને આધારે પછી જે છે કોઈ પણ અંગ આપણો જે છે આ ક્ષતિગ્રસ્ત થાય છે અને જ્યારે આ રોગના લીધે જ્યારે કોઈ અંગ ક્ષતિગ્રસ્ત થાય તો પછી આપણે કામ કરવામાં અક્ષમ થઈએ અને અક્ષમતા જ્યારે વધી જાય જ્યારે આપણે સમાજમાં જઈએ તો લોકો અમને કહે કે આ તો જે છે આ દિવ્યાંગ વ્યક્તિ છે, આ તો એને દેખાતું નથી, આ તો એને સંભળાતું નથી, એટલે આપણે એને કહીએ દિવ્યાંગ. આવો તો અહીંયા કહે છે કે સૌથી પહેલા ડિસીઝ, એના પછી ઇમ્પેરમેન્ટ, પછી એના પછી ડિસેબિલિટી અને એના પછી હેન્ડીકેપ. આ જે છે થાય છે કેવી રીતે, આ એનું તબક્કો છે કે સૌથી પહેલા કોઈ વ્યક્તિને કોઈ પણ ખામી એટલે કોઈ પણ એક્સિડન્ટ થયું. અહીંયા ચાલો એકાદ એક્ઝામ્પલ આપી દઉં. ધારો કે હું અહીંયા 3 એક્ઝામ્પલ લઉં છું. એક એક્ઝામ્પલ લઉં છું આઈ ઉપર, આંખ ઉપર, અને બીજા એક્ઝામ્પલ લઉં છું ઈયર ઉપર, કાન ઉપર, અને ત્રીજા એક્ઝામ્પલ લઉં છું આપણે જે છે આ કોઈ બીજી આપણે ફિઝિકલ હેન્ડીકેપ એટલે પીએચ ઉપર લઈ લઉં છું. પીએચ એટલે ફિઝિકલી હેન્ડીકેપ, આ ઓર્થોપેડિકલી હેન્ડીકેપ આ ઉપર લઈ લઉં છું. ચાલો તો સૌથી પહેલા હું લઉં છું આઈ ઉપર. ધારો કે અહીંયાથી આપણે આ અત્યારે વરસાદના મોસમ છે, આપણા ગુજરાતમાં વરસાદનું મોસમ છે. કાલે ઘણી જગ્યા જે ઓલા પડ્યું, આપણે પથ્થર જે છે પડ્યું, આ પથ્થરને લીધે આ બધી જગ્યા જે છે આપણા જે ધૂળ હતી, ધૂળના કણો, આ ધૂળના કણો થોડો મોટો થઈને હવે જ્યારે થોડી બધી પવન ચાલતો હતો તો પવનથી અને તમે એક સ્કૂટરથી કાં તો મોટરસાયકલથી જતા હતા, કાં તો બહેનો જે છે મોટરસાયકલ ચલાવીને જતા હતા, કાં તો કોઈ મોટરસાયકલ ઉપર બેસીને જતા હતા, અને ત્યારે આ જે છે રાઇડર જે છે જે ગાડી ચલાવતો હતો એના આંખમાં કોઈ ધૂળના કણ આવી ગયું, અને ધૂળના કણ આવી ગયું અને ધૂળના કણને લીધે એ આવ્યું ઘરે, અને ભાઈ જે કોઈ પણ વ્યક્તિ આ વ્યક્તિ ઘરે આવીને આંખને ખૂબ રવ્યો અને રબ કરી દીધી, અને રબ કર્યા પછી થોડા સમય પછી આ જે છે આંખ જે છે આ લાલ થવા માંડી અને આંખ જે છે એનું બહાર આવી ગયું, અને આંખથી પછી આંખમાં ઘણા જે છે આપણે નુકસાન થઈ ગયું, અને નુકસાનને આપણે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર કહે છે કે આ તમારા આંખમાં જે છે ને આ આંખને બહુ જ તમારું જે તમે રબ કરી દીધા, અને રબને લીધે આંખમાં જે છે એની રેટિના છે, એના જે ઉપરના ભાગ છે આ બહુ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. હવે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે તો આ ક્ષતિગ્રસ્તને લીધે આપણે એને કહીએ કે આ ઇમ્પેરમેન્ટ થઈ ગયા, ઇમ્પેરમેન્ટ. હવે એની સિવાય એક બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે રોજ આપણે જે છે આપણે સ્લાઇડ ઉપર, આપણે એલઈડી ઉપર, આપણે જે છે મોબાઈલ ઉપર રોજ જોઈએ છીએ, અને રોજ જોતા આપણી આંખ જે છે ધીરે ધીરે એની જે છે એનું કેપેસિટી જે છે ઓછી થાય છે. તો કોઈ કહે છે કે આપને જે છે આપણે કંજક્ટિવાઇટિસ થઈ ગયા છે, આપને કંજક્ટિવાઇટિસ થઈ ગયા. તો કંજક્ટિવાઇટિસ એક શું થયું, તો કંજક્ટિવાઇટિસ આને કહીએ આપણે એક રોગ. કંજક્ટિવાઇટિસ એક રોગ થયું, અને કંજક્ટિવાઇટિસ ને લીધે આપની જે છે આંખના જે જોવાની ક્ષમતા છે, આ જોવાની ક્ષમતા જે છે ઈ આ નુકસાન થયું. આમાં જે છે જોવાની ક્ષમતા જેટલા આપણે તેજ હતું આ ઓછી થઈ ગઈ. આ એને કહીએ આપણે ઇમ્પેરમેન્ટ, એટલે ક્ષતિ થયું, આપણે જોવામાં ક્ષતિ થઈ, એને આપણે કહીએ ઇમ્પેરમેન્ટ. હવે આ ઇમ્પેરમેન્ટ ને લીધે આપણે જે સૌથી પહેલા આપણે પહેલા જે જોઈ શકતા હતા, એકદમ નજીકથી જોઈ શકતા હતા, હવે આપણે જોવાનું આ જોવાતો નથી, અને આપણે જ્યારે લેન્સ લગાડીએ, જ્યારે ચશ્મા લગાડીએ ત્યારે આ જોવા મળે છે. તો એટલે આપણે કામમાં અક્ષમ થયા. તો કામમાં અક્ષમ થયા, જે કામ આપણે પહેલા કરી શકતા હતા હવે એ જ કામને નથી કરી શકતા. આ નથી કરી શકતા, શું કામ નથી કરી શકતા, કે આપણા આંખમાં જે નુકસાન થયેલું છે, આપણા આંખમાં નુકસાન થયેલું છે, આ નુકસાનને લીધે આપણે કામ નથી કરી શકતા. આ નુકસાન કેવી રીતે આવ્યું, આ નુકસાન જે છે આપણા જે અમે કંજક્ટિવાઇટિસ જે થઈ, આ કંજક્ટિવાઇટિસ ને લીધે આ આપણું નુકસાન થયું, તેને આપણે કહીએ ડિસેબિલિટી. પછી આ ડિસેબિલિટીને જ્યારે સમાજમાં જઈએ અને આપણે લગાતાર ચશ્મા લગાડીએ કે મોટા ચશ્મા લગાડીએ તો લોકો કહે કે આ તો લો વિઝન વ્યક્તિ છે, આ તો બ્લાઇન્ડ વ્યક્તિ છે. તો આ સમાજ જ્યારે સ્ટીરિયોટાઇપમાં કહે એને આપણે કહીએ હેન્ડીકેપ. પ્લીઝ બહેન જે લોકો છે મ્યુટ કરી રાખો તો આપણે આનંદ આવશે જે હું કહું છું. હવે આ વાત કરી લીધા આઈની. હવે ઈયરની વાત કરીએ. ધારો કે હવે ઈયરની વાત કરીએ તો શું થયું કે આપ એક દિવસ જે છે આ વરસાદનો મોસમ હતો, અને વરસાદના મોસમને કારણે આ કાનમાં જે છે મોઇશ્ચરાઇઝ આવ્યું, અને મોઇશ્ચરાઇઝને આપે કાનને જે છે આ કાંઈ સ્ટિકથી કાંઈ કોઈ પણ ઇયરબડ્સથી આપણે જે છે કાનમાં થોડી ઓવરઓલિંગ કર્યા અને કાનમાં ખુજલાવ્યા. હવે કાનમાં ખુજલાવ્યા અને કાનમાં થોડી ફુંસી થઈ, અને ફુંસીને થઈ એટલે કાનમાં થોડું ફુંસી જેવા થયું, અને ફુંસીની જેવા થયા પછી આ કાન જે છે એ ત્યાંથી આપણે જે થોડુંક રસાવ થવા માંડ્યું. હવે રસાવ થવાથી આપણે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર કહે છે કે તમારા જે છે ને આ રસાવના એક કારણ થઈ ગયા છે, આ રસાવના એક છે આપની અંદર એક રસાવના બીમારી થઈ છે, અને આ બીમારીને લીધે આપનું જે છે આપના ઇયરડ્રમ જે છે આ ઇયરડ્રમ જે છે આ આપનું જે છે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. હવે આ શું થયું, પહેલા કાનમાં આપણે મોઇશ્ચરને લીધે આપણા કાનમાં ખરાબી આવી, કાનમાં ખરાબી એટલે બીમારી આવી,
બીમારીને લીધે આને ડિસીઝ કહેવાય. પછી જે છે આને લીધે આપણા કાન જે છે કાનમાં ક્ષતિગ્રસ્ત થયું, આપણા ઇયરડ્રમ જે ક્ષતિગ્રસ્ત થયું. હવે ઇયરડ્રમ ક્ષતિગ્રસ્ત થયા એટલે એને ઇમ્પેરમેન્ટ કહીએ. પછી કહે છે આ ઇમ્પેરમેન્ટને લીધે આપણને કન્ડક્ટિવ હિયરિંગ લોસ થયું, જે આપણે સારી રીતે સાંભળતા હતા હવે સાંભળતા નથી. આમાં એસી અને બીસી માં ફેર છે અને આપણે પૂરી રીતે જે સૌથી એકદમ 100% આપણે સાંભળતા હતા અને આપણું સાંભળવાની જે ક્ષમતા હતી 25 dB થી પણ નીચે હતો, તો હવે આ જે સાંભળવાની ક્ષમતા જે છે આપણે 100 dB થી ઉપર વધી ગયા છે. તો એટલે આપણે શું થયું? ડિસેબિલિટી થયું. આપણે સાંભળી શકતા હતા હવે નથી સાંભળી શકતા, એને આપણે કહીએ ડિસેબિલિટી. હવે એ જ ડિસેબિલિટીને સાંભળવાની ક્ષમતા જ્યાં આપણે સમાજમાં ગયા આ કરીને કાં તો આપણે હિયરિંગ એડ વાપરીએ તો લોકો કહે છે આ તો જે છે ને આ બધિર બાળક છે, આ તો જે છે ને આ ઈ જે છે બહેરાશ એને આવી ગયા છે. તો બહેરાશ. હવે બહેરાશ શું થયું? તો બહેરાશ જે છે ઈ એને હેન્ડીકેપ કહેવાય. તો હેન્ડીકેપ સમાજમાં જ્યારે સમાજમાં જઈએ આપણે સમાજના લોકો જે છે આપણે એવા પ્રકારના જ્યારે શબ્દો વાપરે તો એને હેન્ડીકેપ કહીએ. આજને લીધે એની ક્લાસિફિકેશન જે છે આ આઈસીઆઈ પ્લીઝ મ્યુટ કરી રાખો. આગળ વધીએ હવે એક એકને સમજીએ કે આ કહે છે કે ICIDH ના જે છે આપણે વાત કરીએ કે ફ્રેમવર્ક, આ જે ફ્રેમવર્ક છે જે રોડ મેપ છે, રોડ મેપ કેવી રીતે આપ્યું. તો જે ભાઈઓ બહેનો છે પ્લીઝ આ ધ્યાન રાખે કે મ્યુટ કરી રાખે તો અવાજ ન આવે. હવે તો સૌથી પહેલા જે આપણે વાત કરીએ તો 1980 માં એની પહેલા આપણે 1970 માં વાત કરીએ તો 1970 માં એની ચર્ચા ચાલતી હતી કે આપણે એવા પ્રકારના જે ડિસીઝ છે, ડિસીઝને લીધે જે લોકોને નુકસાન થાય છે એને પણ આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને એને નામથી ક્લાસિફાઈ કરીએ. તો આ જે છે 1970 ના જે દશક હતો 1970 ના દશકમાં આ ચર્ચા ચાલતી હતી. પછી આ ચર્ચાને લીધે એક નયા ડ્રાફ્ટ બનાવીને એ ફાઇનલ કરવામાં આવ્યું અને ફાઇનલ કરીને 1980 માં ICIDH ની સંકલ્પના આપવામાં આવી. ICIDH એટલે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ઇમ્પેરમેન્ટ, ડિસેબિલિટી એન્ડ હેન્ડીકેપ આ આપવામાં આવ્યું. પછી જે છે ઈજને આગળ વધીને પછી 18 હવે આ એની વાત કરીએ તો અહીંયા 80 નથી, આ 19 છે તો આ 1993 છે. હા પછી વાત કરીએ તો આગળ જઈને 1993 માં અહીંયા 1993 છે તો 1993 માં જઈને ICD એટલે શું? તો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. તો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ ની સંકલ્પમાં આવી. ડિસીઝ એના અલગ અલગ ભાગો જે છે, અલગ અલગ બીમારીઓ જે છે એના ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું. પછી જે છે આગળ વાત કર્યા તો આગળ જઈને 1993 પછી 1996 માં જે છે આપણું ICIDH ના બીજા તબક્કા અલ્ફા તરીકે ઓળખવામાં આવ્યું. અલ્ફા તરીકે 1996 માં થોડી બધી બાતો જે છે આમાં ઉમેરવામાં આવ્યું. શેમાં? તો ICIDH ની જે સંકલ્પના હતી એ સંકલ્પનામાં થોડી બાતો જે છે ઉમેરવામાં આવી. જે બાતે પહેલા આપણું કેટલી દિવ્યાંગતા હતી? તો 7 હતી. પછી આપણે 3 દિવ્યાંગતા હજી ઉમેરીને આપણે 10 થયા. જ્યારે આપણે NT એક્ટમાં 4 દિવ્યાંગતા આવી તો 3 માત્ર 9 હતી. 9ને જોડીને 10 થયા. પછી જ્યારે 2016 માં આવ્યું તો 21 પ્રકારની દિવ્યાંગતા થઈ. એવી રીતે જે છે 1980 માં જે કાંઈ ચર્ચા થઈ આમાંથી થોડુંક ચીજો હજી ઉમેરીને નવા ચીજ બનાવવા આવ્યું તેને અલ્ફા નામ કહેવામાં આવ્યું. ICIDH2 એને અલ્ફા નામ કહેવામાં આવ્યું. પછી જે છે એને બીટા કહેવામાં આવ્યું. 1997 માં ફરીવાર એમાં રિવાઇઝ કરવામાં આવ્યું તો ICIDH ના 2 એને બીટા 1 તરીકે એને ઓળખવામાં આવ્યું. પછી ઈ જ ને 1999 માં ફરીવાર એને રિવાઇઝ કરવામાં આવ્યું ત્યારે બીટા 2, પહેલા ઈ બીટા 1 હતું પછી બીટા 2 કહેવામાં આવ્યું. પછી આગળ જઈને જ્યારે થોડું હજી આગળ વધ્યા તો ICF 2001 જે આવ્યું. ICF એટલે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનિંગ. હવે એને ફંક્શનિંગ તરીકે જે છે ઓળખવામાં આવ્યું અને ફંક્શનિંગ તરીકે કરવામાં આવ્યું. આ જે ICF છે ICF 2001 એની એ ઉપર જે અલગથી એક લેક્ચર આવશે. અલગથી લેક્ચરમાં આપણે જાણશું કે આ ICF શું છે, કેમ કે આ ઉપર ઘણા પ્રકારના પ્રશ્નો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનને લીધે આમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. તો એની આપણે એક અલગથી વિડીયોમાં ચર્ચા કરશું, અલગથી લેક્ચરમાં ચર્ચા કરશું. તો આ જે છે આપણા એક રોડ મેપ છે, જે રોડ મેપ દ્વારા આપણે 1980 થી 2001 સુધી આવ્યા અને 2001 સુધી પછી આપણે જે UNCRPD છે, UNCRPD 2006 માં UNCRPD 2006 માં આવીને પછી એને દિવ્યાંગતાના અધિકાર ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ દિવ્યાંગતાના અધિકાર જણાવ્યું. પછી આપણે 2016 માં દિવ્યાંગતાના અધિકાર અધિનિયમ બનાવ્યા. તો આ જે છે અલગ અલગ તરીકેથી એ તો WHO ના ક્લાસિફિકેશન છે. પછી એને લીધે ઘણા લોકો જે છે કામ કર્યા અને ઘણા જે છે આમાં સુધારો થતા ગયા. આગળ વધીએ તો અહીંયા આપણે સમજ્યા કે એનું શું હતું. હવે એને ક્લાસિફિકેશન અને રોડમેપ શું હતું. હવે એક એકને આપણે સમજીએ કે ઇમ્પેરમેન્ટ શું છે. હવે આપણે સમજીએ ઇમ્પેરમેન્ટ એટલે છતી એટલે કોઈ પણ નુકસાન એટલે કે કોઈ પણ એબનોર્મેલિટી હોય. ધારો કે આપણા કાન છે જ્યારે બાળક જન્મ લીધો તો કાન જે બરાબર નથી, તો કાન નથી, આ એક કાન નથી, અટ્રેસિયા આ નથી, તો એટલે આ કાનના છતી છે. કાં તો કઈ એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટને લીધે કાન જે છે આપણે જે છે કાન નીકળી ગયું, યા કાં તો આપણે આંખમાં પ્રોબ્લેમ થઈ, કાં તો આપણો હાથ કપાઈ ગયો. તો હાથ બરાબર હતો, હાથ કપાઈ ગયો એટલે છતી, તો એને કહીએ આપણે છતી. તો છતીને આપણે સમજીએ કે છતીના ખ્યાલ શું છે.
ખ્યાલની વાત કરીએ તો અહીંયા જો આ અલગ અલગ પ્રકારના, તો આ જે છે છતી છે, અહીંયા જો બરાબર હતો. હવે આ જે છે અહીંયા ખૂટે છે, તો ખૂટે છે એટલે છતી. અહીંયા કાનમાં નથી સમજતા એટલે છતી. અહીંયા બોલી નથી શકતા એટલે છતી. અહીંયા ચાલી, અહીંયા વૈશાખીને લઈને ચાલે છે એટલે છતી. આ જે બધી જગ્યાઓ છે છતીની વાત કરે છે. હવે છતીની વાત કરે છે તો છતીને આપણે સમજીએ. છતી શું? તો શું? તો શારીરિક મનોવૈજ્ઞાનિક શરીર રચના અથવા કાર્યને કોઈ પણ ખોટ અથવા અસામાન્યતા કહીએ. સામાન્ય નથી, અસામાન્ય છે. કાન નથી, અસામાન્ય છે. કાન, બંને કાન હોવું જોઈએ, એક નથી. ક્ષતિગ્રસ્ત થઈને આવ્યો છે, તો ક્ષતિગ્રસ્ત થઈને આવ્યો છે. મગજ પૂરું છે, મગજ તો છે, ભેજા તો છે, પણ ભગવાને ભેજામાં ભેજ્યું નહીં. તો ભેજ્યું નહીં, તો આ એક ક્ષતિગ્રસ્ત છે. ક્ષતિગ્રસ્તતા શું કામ આવ્યું? તો બાળક જયારે જન્મ લીધું તેને જે છે ઓક્સિજનની જે ક્ષમતા હોવી જોઈએ, ઓક્સિજન મળ્યું નહીં, ઓક્સિજન ન મળ્યું, એને લીધે જે છે એને ક્ષતિગ્રસ્ત થયું. આ એને કહીએ આપણે છતી. છતી એટલે કોઈ પણ વસ્તુમાં ખામી. મગજમાં ખામી થઈ જાય, હાથ પગમાં ખામી થઈ જાય, કાનમાં ખામી થઈ જાય, આપણે સેન્સમાં જેટલી સેન્સરી ઇમ્પેરમેન્ટ છે આ જે ખામી થઈ જાય એને આપણે કહીએ ખામી, કાં તો એને છતી કહીએ. ચાલો આગળ વધીએ. અહીંયા સુધી સમજાય છે. આગળ જઈએ, વાત કરીએ તો છતી. છતી એટલે અંગ સ્તર પર ખરાબીને જણાવે છે. છતી અંગ સ્તર પર એટલે જે આપણું અંગ છે, જે આપણા ઓર્ગન્સ છે, ઓર્ગન્સમાં જ્યાં ક્યારે આપણે કઈ ખૂટે, ઓર્ગન્સ બરાબર ન હોય તો એને આપણે કહીએ જે છે બરાબર નથી. આપણે આ ઉપર એક એક્ઝામ્પલ લઈએ. એક બાર શું હતો, અહીંયા બસ 1 મિનિટમાં એક એક્ઝામ્પલ આપશું. એક બાર હતો કે એક રાજા અને એના એક જે છે એના સલાહકાર, સિપહ સલાર, એના સલાહકાર બંને જે છે એક જંગલમાં જતા હતા અને જંગલમાં એ લોકો શિકાર કરવા જતા હતા. ત્યારે જે છે એની પહેલા આ જતા પહેલા એક દિવસ હતું કે જે છે રાજાને કઈ આંગળીમાં વાગી ગયું. આંગળીમાં વાગી ગયું અને આંગળી એની થોડીક આંગળી જે છે કપાઈ ગઈ. અને જયારે એને રાજ દરબારમાં ચર્ચા કરી ત્યારે જે સિપહ સલાર હતો, સિપહ સલારે એને એમ કીધું કે તું જે છે ને જે થાય છે સારું થાય છે, જે થાય છે સારું થાય છે. આ એક સંકલ્પના એને આપી, એક કોટ કર્યું કે જે થાય છે સારું થાય છે. તો આ જે સિપહ સલાર હતો એને જે છે આ એને જેલમાં મૂકી દીધું કે મારો એટલો નુકસાન થયું અને એ કહે છે જે થાય છે સારું થાય છે. તો પછી જે છે આ ઈજને લીધે તો ત્યાં એક જે બીજું સિપહ સલાર હતું એને ખોટું લાગ્યું. એને પણ ત્યાં એને બોલ્યું નહીં કે રાજા સામે કોણ કહેશે, આ બધાને જેલમાં મૂકી દેશે. તો પછી જે છે આ સિપહ સલાર અને રાજા બંને એક દિવસ જંગલમાં જતા હતા અને જંગલમાં જતા હતા ત્યારે શું થયું કે આ અચાનક જે છે ત્યાં કઈક આંધી વિધી આવી અને એ લોકો જે છે રસ્તા ભટકાઈ ગયા. તો રસ્તા જે સિપહ સલાર હતા બીજી રસ્તામાં અને એક બીજા રસ્તામાં વયા ગયા. અને જે રાજા હતા એ ત્યાંના જે આદિવાસી લોકો હતા ત્યાં એ આદિવાસીના ડેરામાં વયા ગયા અને આદિવાસી લોકો પકડીને લઈ આવ્યા. અને આદિવાસી લોકોને પણ એક વ્યક્તિની જરૂરિયાત હતી. ત્યાં એના જે આદિમાતા હતી, આદિમાતાને આ એક બલિ ચડાવવાની હતી. તો રાજાને પકડીને આ જે છે એ બલિ ચડાવવા એ લોકો ગયા. તો રાજાની બલિ જયારે બલિ ચડાવવા ગયા તો ત્યાં લોકો કદાચ એટલે એનું સિર નાખ્યું કે સિર હવે જે છે આરી એટલે આપણે કુલ્હાડી લગાડશું. તો જેમ કુલ્હાડી લગાડવાની વાત આવી ત્યારે કોઈ એક વ્યક્તિ જોઈ લીધું, અરે એની આંગળી છે, આંગળી તો નહીં કપાયેલી છે, આંગળી કપાયેલી છે. બોલે આ ભાઈ કપાયેલો વ્યક્તિ નથી જોતો, અહીંયા તો એકદમ બિલકુલ સાજા અને બિલકુલ પરફેક્ટ વ્યક્તિ જોઈએ, આ કપાયેલા માણસ નથી જોઈએ. ભાઈ એને કાઢો, નહીં તો જે માતા છે એ નારાજ થઈ જશે. ના એને નથી. તો એ જે છે એની જાન બચી ગઈ. પછી પાછા આવ્યું તો જે એને સિપહ સલાર પછી એને મુલાકાત થઈ. તો મુલાકાત થઈ બધી વિગત જે છે સિપહ સલાહકાર એની સાથે ચર્ચા કરી. તો એને ત્યાં જ એને બતાવ્યું કે સાહેબ ત્યારે જે બાદ વ્યક્તિ કહેતા હતા ને કે જે થાય છે બધું સારું થાય છે, એટલે ત્યારે જયારે આપણી આંગળી કપાણી ને તો આંગળી કપાણી એનું લક્ષ્ય હતું કે આપનું જે છે અહીંયા જાન બચશે. તો એટલે આ જ રીતે જે આંગળી કપાણી અને આ આંગળી કપાણીને આપણે કહીએ ઇમ્પેરમેન્ટ છતી. આખી આંગળી બરાબર, આમાં આંગળી કપાડી ગઈ તો એને આપણે કહીએ ઇમ્પેરમેન્ટ છતી. આ એને કહીએ છતી. જ્યારે કોઈ પણ આ વ્યવસ્થામાં આપણે કપાણું હોય આ વાતને આપણે કહીએ આ છતી. એવા ઘણા એક્ઝામ્પલ છે જે એક્ઝામ્પલ આપણે શેર કરી શકશું પણ ટાઈમ નથી, તો આપણે આ એકદમ ઓન ધ ટ્રેક, એકદમ વિથ ધ ટ્રેક આપણે ચાલશું. ચલો આગળ વાત કરીએ કે WHO ના આધારે શારીરિક અને માનસિક કાર્યાત્મક નિર્ધારકો પર થયેલી ગડબડી છતી હોય છે. તો અહીંયા કહે છે શારીરિક રૂપમાં કે માનસિક રૂપમાં કે કાર્યાત્મક રૂપમાં જે આપણે હોય. આપણે એક બાર વાત કર્યા હતા કે એક બાર એકલવ્યને બધા ઓળખો છો, બધા જાણો છો. એકલવ્ય જે છે એને ભીલના જાતિના વ્યક્તિ હતા. તો એને જે દ્રોણાચાર્ય હતા એને લીધા નહીં, એના ગ્રુપમાં નો લીધા. તો નો લીધા શું કામ કે આ ભીલ જાતિના છે અને અહીંયા બધા જે છે રાજાના કેટેગરીના ક્ષત્રિય સમાજના લોકો છે, તો એટલે એને નો લઈ શકીએ. તો એ પણ જે છે દ્રોણાચાર્યને એના ગુરુ તરીકે ઓળખીને આગળ વધ્યા.
તો એક દિવસ એને બધી વાત જે છે એને બતાવી, એને દેખાડ્યું કે સાહેબ હું જો આ રીતે જે છે ધનુર્વિદ્યા શીખું છું. ત્યારે એને કીધું કે તમે શું મને આજે મને જોઈને તમે તમારી જે ગુરુદક્ષિણા લાવ છો બધું શીખો છો, તો મને ગુરુદક્ષિણાના રૂપમાં આપશો શું? તો એને કીધું કે સાહેબ આપ જે માંગો બધું કુરબાન આપ માટે છે. એકલવ્ય કીધું દ્રોણાચાર્યથી. તો દ્રોણાચાર્ય કીધું કે તું તારો જે છે અંગૂઠા મને આપી દે. તો તારો અંગૂઠા જે છે દાહિના હાથના અંગૂઠા મને આપી દે. તો અંગૂઠા એને આપી દીધી. હવે અંગૂઠા જે છે આપણા અંગના બાકી કોઈ આંગળીઓ હોય, બાકી આંગળીઓ જે તર્જની હોય, અંગુષ્ઠા, તર્જની, અનામિકા અને કનિષ્ઠા અને બાકી જે છે આ એને આપણે કાપી દઈએ. અંગુષ્ઠા એને રહેવા દઈએ અને અંગુષ્ઠા કાપી દઈએ તો આપણે જે કામ કરવાની જે ક્ષમતા છે આપણે ન કરી શકીએ. બાકી 4 આંગળીઓ ભલે હોય અને અંગૂઠા ન હોય તો આપણે સારી રીતે પકડી ન શકીએ. એટલે અંગૂઠા થાય તો આપણે છતી વધારે થાય છે, બાકી આંગળીઓ કપાય તો એની આપણે એટલી છતી નથી કહેતા. તો એટલે શારીરિક રૂપથી કાં તો મગજના રૂપથી કાં તો કાંઈ આપણે કાર્યાત્મક રૂપની જ્યારે કાંઈ કોઈ પણ ગડબડી હોય એ ગડબડીને આપણે છતી કહીએ છીએ. આ બધા જે કોન્સેપ્ટ છે હું એટલે આપ લોકોને કહું છું કે એવા પ્રકારના પ્રશ્નો, અપ્લાય પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછે તો આપ લોકો જવાબ આપી શકો અને આપી શકો. ચાલો તો અહીંયા છતી વિશે સમજી લીધા. હવે આગળ વાત કરીએ. કહે છે આ ખામી ની હદ અસ્થાયી અથવા કાયમ હોઈ પણ શકે છે. એટલે અસ્થાયી પણ હોઈ શકે કે આપણે જે છે આ કામને કરીને આપણે કરી શકો, કાં તો એ અસ્થાયી કાયમી પણ હોઈ શકે. એ અસ્થાયી પણ થઈ શકે અને કાયમી પણ થઈ શકે. આ જે છે આપણે આ ઉપર કામ કરીને એને રિકવર પણ કરી શકો. જે મગજના જે નુકસાન થયેલા છે મગજને આપણે રિકવર પણ કરી શકો. પણ જ્યારે આંગળી કપાણી છે તો આંગળીને આપણે ન કરી શકો. આપણો હાથ કપાણી ગયો છે તો હાથને રિકવર ન કરી શકો. બાકી જે વિવેક છે આ આપણે રિકવર કરી શકો, પણ આ જે છે હોય છે એને આપણે રિકવર ન કરી શકો. કાન જે છે, કાનના એક ભાગ નીકળી ગયા છે, હા ઓપરેશન કરીને રિકવર કરી શકો, પણ બાકી રીતે રિકવર ન કરી શકો. એટલે આપણે રિકવર પણ કરી શકીએ અને ના પણ રિકવર કરી શકીએ. એટલે આપણે સમજ્યા છતી વિશે. આગળ જઈએ, અક્ષમતા વિશે આવીએ કે અક્ષમતા શું. આ જે છતી છે, આ છતી છે, ધારો કે આપણું અંગૂઠા કપાણ્યું, આપણો હાથ કપાણ્યું. હવે અંગૂઠાથી જ્યારે અંગૂઠા કપાઈ ગયું તો આપણે પેન પકડવામાં અક્ષમ થયા. આપણે પેન કેવી રીતે પકડીએ? તો એટલે આપણે એવી રીતે પેન પકડીએ, એક અંગૂઠાને અને એક આપણી તર્જનીને બંને પકડીને આપણે પેન પકડીએ છીએ. તો હવે પેન પકડવામાં આપણે અક્ષમ થયા. હવે પેન નથી સારી રીતે પકડી શકતા. હાથજી જે પહેલા એક બાલ્ટીનું પાણી જે છે ઉપાડીને આગળ લઈ જતા હતા, હવે બાલ્ટીના પાણી હવે એક હાથથી આપણે લેવું પડે છે. આપણે એક હાથના જે છે કપાઈ ગયા છે. કાનમાંથી જે આપણે સાંભળી શકતા હતા હવે નથી સાંભળી શકતા. આ જે છે કેવી રીતે થયું કે પહેલા છતી થઈ અને છતીને લઈને જે છે આપણે કામ કરવામાં અસમર્થ બન્યા, એને કહીએ આપણે અક્ષમતા. એટલે સક્ષમને ન કરી શકીએ એને અક્ષમતા કહેવાય. આગળ વધીએ, એને સમજીએ કેવી રીતે. કહે છે આરોગ્ય અનુભવના સંદર્ભે, એટલે આપણે જે ચિકિત્સાના છે ચિકિત્સાના સંદર્ભે વ્યક્તિ માટે સામાન્ય રીતે કરવામાં આવતું ક્ષમતામાં બાધા કાં તો ખામી જે છતીને લીધે થાય છે એને અક્ષમતા કહેવાય. જ્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ કામ કરી શકતા હતા અને હવે કામ નથી કરી શકતા. હવે કામ શું કામ નથી કરી શકતા? કેમ કે આ કામમાં આપણે કોઈ ઓર્ગનની ક્ષતિ થઈ ગઈ છે. કોઈ ઓર્ગનની ક્ષતિ થઈ ગઈ છે એટલે પહેલા એ કામ કરી શકતા હતા, હવે આ કામ નથી કરી શકતા. એને કહેવાય શું? અક્ષમતા. એને ડિસેબિલિટી કહેવાય. ડિસએબિલિટી, પહેલા કામ કરી શકતા હતા, એબલ હતા, હવે ડિસએબલ થઈ ગયા તો ડિસએબલને કહેવાય આપણે ડિસેબિલિટી. ચાલો આગળ વધીએ, આગળની સંકલ્પના સમજીએ. કહે છે ડિસેબિલિટી જે છે અક્ષમતા ના સંબંધ વ્યક્તિના આખા શરીરનું કાર્ય, કુશળતા, વ્યવહારમાં પરિલક્ષિત ગુણ મિશ્રણ આ બધું હોય છે. એ બધું જે છે આ કહે છે કે શરીરના કાર્યો, જે કાર્ય કરી શકતા હતા, જે કાર્યમાં કુશળ હતા, હવે આ કાર્યમાં કુશળ નથી. પહેલા બોલી શકતા હતા, પહેલા બહુ સારી રીતે કરી શકતા હતા, પણ જ્યારે એને સ્ટ્રોક આવ્યું અને સ્ટ્રોક આવવામાં એને અફેઝિયા થઈ ગયા અને અફેઝિયાથી બાળક એ જે વ્યક્તિ છે આ બોલી નથી શકતા, કાં તો બોલે છે તો હકલાઈને બોલે છે. તો હવે હકલાઈને બોલે છે. આ જે છે આ એને છતીને લીધે હવે અક્ષમ થઈ ગયા. છતી શું થયું? તો બ્રેનમાં છતી થઈ અને બ્રેનમાં છતીને લીધે હવે પહેલા સારી રીતે બોલી શકતા હતા, હવે નથી બોલી શકતા. તો આ જે છે એને છતી ની સામે એને અક્ષમતા કહેવાય. આગળ વધીએ તો આ ક્ષમતાને સમજવું કેવી રીતે? તો સમસ્યાને સમજવા માટે જો અક્ષમતાને જાણવું હોય, સમજવું હોય તો પહેલા ક્ષમતાને સમજવું જોઈએ. આપને કેવી રીતે ખબર પડશે કે આ બહુ હોશિયાર છે? અહીંયા તો અમારી સામે બધા હોશિયાર છે, તો મને કેવી રીતે પડે કે બધા અહીંયા હોશિયાર છે? આની પહેલા એની સમજો કે આ લોકો જે છે ને આ મારું ક્લાસનું જે પ્રભાવ છે, ક્લાસનો પ્રભાવ થાય છે, તો પ્રભાવ થાય છે શું કામ પ્રભાવ થાય છે? મારે પહેલા એ સમજવું પડશે કે આ ક્લાસના જે સ્કોર પહેલા હતો, સ્કોર પહેલા ઓછો હતો, હવે ક્લાસમાં ભણાવ્યાથી સ્કોર સારો આવે છે. સ્કોર સારો આવે છે તો પહેલા પ્રીવિયસ લેવલ અમારે જોવું પડશે. પ્રીવિયસ લેવલ થી પછી ના જે લેવલ છે આપણે જાણવું પડશે. કાં તો આ સારું પણ થઈ શકે અને ના સારું પણ થઈ શકે.
કોઈ વ્યક્તિ પાણીને ઉપાડી શકતો હતો, કોઈ વ્યક્તિ બહુ દોડી શકતો હતો, પણ હવે આ કોઈ કામગીરીથી, આ છતીથી કોઈ બાળક દોડી નથી શકતા, ચાલી નથી શકતા, કરી નથી શકતા, સાંભળી નથી શકતા, પહેલા કરી શકતો હતો, હવે નથી કરી શકતા, એને આપણે કહીએ આ ઈ અક્ષમતા. ચલો, મહાદેવ મહાદેવ. હા, આગળ વધીએ. હા, તો એટલે ભાઈ આ થોડુંક મ્યુટ કરી રાખો. ચાલો, વાંધો નહીં, પણ એન્ટરટેનમેન્ટ થાય છે. આગળ વધીએ. હવે આ અક્ષમતા વિશે સમજી લીધા. હવે સમજીએ હેન્ડીકેપ એટલે ડિસેબિલિટી. હવે ડિસેબિલિટી વિશે સમજીએ તો ડિસેબિલિટી અહીંયા શું છે? તો ડિસેબિલિટી છે કહે છે સ્વાસ્થ્યના અનુભવના સંદર્ભે, અહીંયા પણ હેલ્થની સંદર્ભમાં કહે છે, હેલ્થના લીધે આપણે વાત કરીએ તો એક વ્યક્તિ માટે દિવ્યાંગતા તેની છતી, અક્ષમતા ને આવેલી એક સીમા છે. એક વ્યક્તિ જે છે પહેલા બધી રીતે સમાજમાં લોકો સાથે હળી મળી શકતા હતા, હવે સમાજની સાથે જઈ શકતા હતા, પણ હવે એક લિમિટેશન આવી ગઈ છે કે આ બાઉન્ડ્રી સુધી નથી જઈ શકતા. તો નથી જઈ શકતા તે સામેવાળા જે વ્યક્તિ છે, જે બાઉન્ડ્રીની બહારના જે લોકો છે, એ કહે છે તું તો અહીંયા નથી આવી શકતો, એટલે તું દિવ્યાંગ, તું પહેલા તો સાંભળી શકતો, મારી સમાજે મારી સાથે આવી શકતો હતો, પણ હવે તારી જે છે સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, એટલે તું મારી સામે, તું મારા સમાજમાં નહીં આવી શકશે. તો જ્યારે આ લિમિટેશન થઈ જાય, જ્યારે સમાજ જે છે એક રેખા, એક બાઉન્ડ્રી પાડી દે, કાં તો એક નામ પાડી દે તમને કે તમે આ છો, તમે આ છો, આ જ સામાજિક એ કેવી રીતે થઈ શકે? લિંગના લીધે થઈ શકે, સામાજિક રીતે થઈ શકે, સાંસ્કૃતિક રીતે થઈ શકે. જ્યારે આ લિંગ, સામાજિક અને સાંસ્કૃતિક રૂપમાં જ્યારે બાધા આવી જાય, જ્યારે આ લિમિટેશન્સ આવી જાય, જ્યારે આ બાઉન્ડ્રી આવી જાય, આ બાઉન્ડ્રી, આ લાઈન અને આ બાધાને આપણે કહીએ હેન્ડીકેપ. હવે હેન્ડીકેપ આવ્યું કેવી રીતે? હેન્ડીકેપ એટલે દિવ્યાંગતા આવી કેવી રીતે? તો દિવ્યાંગતા જે છે પહેલા બીમારી થઈ, બીમારી પછી છતી થઈ, છતી પછી અક્ષમતા થયું, અને અક્ષમતા જ્યારે વધારે થઈ ગઈ, હવે બાળક વ્યક્તિ જે છે સમાજમાં એનું જે પ્રસાર છે, જે એના સમાયોજન છે, નથી કરી શકતા. એટલે આ જે સમાજ છે એને કહે છે કે તું દિવ્યાંગ છે, તું આ કામ નથી કરી શકતા, એટલે તું દિવ્યાંગ છે. તો આ દિવ્યાંગ એવી રીતે કહેવામાં આવે. હવે દિવ્યાંગતાને ICIDH માં બે રીતે ઓળખવામાં આવે છે. કદાચ એ પ્રશ્ન પૂછે, આ બહુ જ રેર છે, આ મળે છે. તો આ જે દિવ્યાંગ છે, હેન્ડીકેપને આપણે બે રીતે સમજીએ તો એક સર્વાઈવલ રોલ છે અને બીજા છે એક અધર હેન્ડીકેપ. તો સર્વાઈવલ રોલને આપણે અહીંયા 6 પ્રકારમાં સમજીએ તો 6 પ્રકાર છે. પહેલા છે ઓરિએન્ટેશન હેન્ડીકેપ. તો જે વ્યક્તિ છે સમાજમાં જે છે પોતાની જાતને રજૂ નથી કરી શકતા, તેને આપણે સર્વાઈવલ તરીકે આપણે કહીએ કે ઓરિએન્ટેશન હેન્ડીકેપ એને કહીએ. પછી કહે છે કે ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ હેન્ડીકેપ, કે વ્યક્તિ જે છે આ સ્ટ્રોકને લીધે હવે એને વ્હીલચેરની જરૂરિયાત પડે છે, એને મશીનની જરૂરિયાત પડે છે. આ જે છે વ્યક્તિ જે છે આ એને કહીએ આપણે ફિઝિકલ હેન્ડીકેપ, કે ફિઝિકલ, હવે જે વ્યક્તિ ચાલતો હતો, હવે વ્યક્તિને બેસાકીની જરૂરિયાત પડે છે, વ્હીલચેરની જરૂરિયાત પડે છે, અને એને જે છે મશીનની જરૂરિયાત પડે છે, એને એસેસિવ ડિવાઇસની જરૂરિયાત પડે છે. તો એને આપણે કહીએ ફિઝિકલ હેન્ડીકેપ. તો બીજા છે. હવે ત્રીજાની વાત કરીએ તો ઇકોનોમિકલ સેલ્ફ સફિશિયન્ટ. આ જે છે વ્યક્તિ આ દિવ્યાંગતાને લીધે હવે એ કામ નથી કરી શકતો, સમાજમાં નથી જઈ શકતો, એ જોબ પર નથી જઈ શકતો, એટલે એની પણ જરૂરિયાત છે. આ જરૂરિયાતને પૂરો કરવા માટે એને જે પૈસા છે અને એને જ્યારે સપોર્ટ ગવર્મેન્ટ આપે, તો ગવર્મેન્ટ આપશે એને ઇકોનોમિકલ ને લીધે એ કેમ કે કામ નથી કરી શકતો, એટલે આ પણ એને ઓળખવામાં આવ્યું. તો ઇકોનોમિકલ રૂપમાં ઓળખવામાં આવ્યું. પછી કહે છે કે ઓક્યુપેશનલ હેન્ડીકેપ. તો વ્યક્તિ જે છે રોજગારમાં આવી નથી શકતો. રોજગારમાં શું નથી આવી શકતો? ત્યાં જે હાઈએસ્ટ જે જોબ છે એ નથી કરી શકતો. એ પટ્ટાવાળા જેમની કામ કરી શકે, આની નીચેના કામ કરી શકે, તો આ પણ નો કામ કરી શકે, કેમ કે આની જે એની પાસે ક્ષમતા નથી. તો એને આપણે કહીએ ઓક્યુપેશનલ હેન્ડીકેપ. પછી છે સોશિયલ ઇન્ટિગ્રેશન. વ્યક્તિના સામાજિક જે છે આ સમાકર નથી થતો, કે દિવ્યાંગને લીધે લોકો એને સ્વીકાર નથી કરતા, તો એને હેન્ડીકેપ કહેવામાં આવે. પછી જે છે આ મોબિલિટી હેન્ડીકેપ કહેવામાં આવે, કે બાળક જે છે ચાલી નથી શકતા, હલન નથી કરી શકતા, ચલન નથી કરી શકતા, તેને આપણે ઓળખવામાં આવે. તેવી રીતે 6 પ્રકારના દિવ્યાંગતાના 6 પ્રકારના સર્વાઈવલ દિવ્યાંગતામાં એટલે હેન્ડીકેપમાં ઉમેરવામાં આવ્યું. તો પહેલાનાથી મેં વાત કરતો, ડિસીઝમાં નથી વાત કરતો, છતીમાં ઇમ્પેરમેન્ટમાં પણ નથી વાત કરતો, ડિસેબિલિટીમાં પણ નથી વાત કરતો. અહીંયા જે વાત કરું છું હેન્ડીકેપ જે છેલ્લો છે ICIDH ના જે H છે, H માં એને 6 પ્રકારના સર્વાઈવલ અને એક જે છે અધર હેન્ડીકેપમાં શું કીધું કે બાકી જે છે જે બચે છે એને અધર હેન્ડીકેપમાં એને નાખ્યું કે આ પ્રકારના હોઈ શકે. અહીંયા સુધી સમજાઈ ગયા. હવે આગળ વાત કરીએ આ જ દિવ્યાંગતાને આપણે ભારતમાં કેવી રીતે ઓળખીએ છીએ. હવે કેવી રીતે ઓળખીએ છીએ તો જ્યારથી આપણા 2014 થી જ્યારે આપણા જે નવી સરકાર બની અને જ્યારે આપણે વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે શાસનમાં આવ્યા ત્યારથી એને દિવ્યાંગતાને પહેલા વિકલાંગતા કહેવામાં આવતું, હવે વિકલાંગતાને બદલીને નવા શબ્દ એને કીધું. તો દિવ્યાંગ શબ્દ જે છે
પીએમ નરેન્દ્ર મોદી. હવે ક્યારેક આ જ્યારે ઓળખાશે તો આનું જે પ્રોપાઉન્ડ એટલે જે એનું પ્રણેતા કોને કહેવામાં આવશે? તો પ્રણેતા આપણે દિવ્યાંગના પ્રણેતા કોણ? તો નરેન્દ્રભાઈ મોદી. તો નરેન્દ્રભાઈ મોદીને આપણે પ્રણેતા કહેશું કે આ દિવ્યાંગ શબ્દ જે ગોત્યા આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તો આપણે કહીએ કે પીએમ નરેન્દ્ર મોદી જે વર્ષ હતો 2015, તો 2015 માં 27 ડિસેમ્બર 2015 ના રોજ રેડિયોની મનની વાત, રેડિયો સંબોધનની મનની બાતમાં એને કહ્યું કે શારીરિક રીતે અશક્ત લોકો પાસે એક દિવ્ય ક્ષમતા હોય છે અને તેમના માટે વિકલાંગ શબ્દ નહીં, એની જગ્યા આપણે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ જે છે આ પણ ક્યારેક આપણે પૂછશે કે આ શબ્દ જે છે દિવ્યાંગ શબ્દ કોને આપ્યું અને દિવ્યાંગ શબ્દ જે છે ક્યારે આવ્યું? તો આપણે કહીએ કે મનની બાતમાં દિવ્યાંગતાના શબ્દ 27 ડિસેમ્બર 2015 માં જે છે મોદી સાહેબે કીધું. ચલો આગળ વધીએ. આ સરસ. તો દિવ્યાંગતાના શબ્દ આપણે ઓળખી લીધા. હવે આગળ વધીએ. હવે એક સાથે આપણે સમજી લઈએ કે દિવ્યાંગતા શબ્દને આપણે કેવી રીતે એક સાથે સમજશું. તો જો અહીંયા જે છે સૌથી જે છેલ્લે છે જે અંદરનો ભાગ છે, અંદરનો ભાગ જે છે અંદરનો ભાગ ઈ સૌથી ટિપિકલ છે. આ જ ટિપિકલને આપણે કાઢવાનું છે. તો આ જે છે આ બહારના વાતાવરણ છે, ઈ જે છે આ મોટું ભાગ છે બહારના વાતાવરણ છે. આમાં બહુ વધારે આપણે નુકસાન નથી થતા. તો બહુ વધારેમાં થોડુંક નુકસાન જ્યારે થયું, આંખમાં કોઈ પ્રોબ્લેમ થઈ કે કાનમાં કોઈ પ્રોબ્લેમ થઈ કે કોઈ બીમારી થઈ, આની બીમારીને કોઈ સ્વાસ્થ્યને લીધે થયું, એની જે બહારના ભાગ છે, બહારના ભાગને આપણે હેલ્થ કહીએ, આ બહુ વધારે નુકસાન નથી થતો. પછી આપણે વાત કરીએ આને લીધે કોઈ એક ભાગ જે છે ક્ષતિગ્રસ્ત થયું, તો ક્ષતિગ્રસ્તને લીધે હાથમાં ક્ષતિગ્રસ્ત થઈ કે કાનમાં ક્ષતિગ્રસ્ત થઈ, એને આપણે કહીએ ઇમ્પેરમેન્ટ. તો આ ભાગ જે છે ઇમ્પેરમેન્ટના, આ વાળો ભાગ ઇમ્પેરમેન્ટ છે. પછી વાત કરીએ જે આ બ્લુ કલરના છે, જે બ્લુ કલરને આપણે કહીએ ડિસેબિલિટી. ડિસેબિલિટી શું છે? ડિસેબિલિટી હજી એને કન્ઝ્યુમ કરે છે, હજી એને નેરો કરે છે. તો નેરો કરે છે કે કામમાં જે વ્યક્તિ કામ કરી શકતા હતા હવે કામ નથી કરી શકતા, એને આપણે કહીએ આ જે ડિસેબિલિટી. હવે જે છે એને એકદમ બિલકુલ કોર્નરમાં લાવી દીધી. હવે કોર્નરમાં લાવી દીધી, એને જે છે એક સાઈડ કરી દીધી. તો હવે એક સાઈડ જ્યારે સમાજ જે છે આ આખા સમાજ છે, આખા સમાજમાંથી એને એક સાઈડ કરી દીધું. તો એક સાઈડ જે છે એને કહીએ આપણે સમાજમાં કે સંસ્કૃતિના રીતે કે શારીરિક રીતે કે કામની રીતે ફંક્શનલ રીતે જ્યારે સમાજ એને એક સાઈડ કરે કે આનું નામ પાડે, એને કહીએ આપણે હેન્ડીકેપ. તો અહીંયા સુધી આપણે સમજી ગયા કે ક્ષતિ શું હોય છે, અક્ષમતા શું હોય છે અને દિવ્યાંગતા શું હોય છે. આગળ વધીએ, આગળની ચર્ચા કરીએ કે દિવ્યાંગતાની વિશે આપણે સમજીએ કે દિવ્યાંગતાને આપણે કેવી રીતે, લોકો દિવ્યાંગને કેવી રીતે કહે છે. તો કહે છે સૌથી પહેલા લોકો અસ્પષ્ટ કરે છે કે તું કામ નથી કરી શકતો, તું આમ છે, તું તેમ છે. તો એટલે આપણે એમ્બિગ્યુઅન્સ કહીએ છીએ એને. તો દિવ્યાંગતાના જે શબ્દ છે, અલગ અલગ શબ્દો જે અલગ અલગ શબ્દો વાપરે છે સમાજમાં, સામાજિક નિર્માણ કેવી રીતે થાય છે. તો જ્યારે વ્યક્તિ કામ નથી કરી શકતો તો એ લોકો એને સ્પષ્ટ કરે છે એ તું કામ એટલે અનક્લિયર્ડ છે, અનક્લિયર્ડ એમ્બિગ્યુટી છે કે આ વ્યક્તિ જે છે ને આ બરાબર નથી, આ કામ એને પરફેક્ટ નથી. તો પરફેક્ટ નથી એટલે તું બહાર છે, તું નો કામ કરી શકે ભાઈ, તું દોડી ન શકે સારી રીતે, તું સાંભળી ન શકે સારી રીતે, તું જોઈ ન શકે સારી રીતે, એટલે તું બહાર છે. બીજાને લઈ આવો, જે લોકો સાંભળી શકે, જે લોકો જોઈ શકે, જે લોકો કરી શકે એને લઈ આવો. તો એટલે આપણે એમ્બિગ્યુઅસ અસ્પષ્ટ રૂપ જે છે આપણે કરતા હતા. પણ હવે આ બધા ને આપણે જે છે આ હજી સુધી છે એ એટીટ્યુડ છે, આ વલણ છે, નેગેટિવ વલણ છે. નેગેટિવ વલણની જે આપણે ચર્ચા કરું છું એને આપણે સામાજિક વલણ રીતે, હેન્ડીકેપને સામાજિક વલણ રીતે આપણે ઓળખતા હતા. પછી આપણે વાત કરીએ કે રૂઢિબદ્ધ માન્યતા, જે સ્ટીરિયોટાઇપ છે, આ દિવ્યાંગ છે, આ એટલે મેં પહેલા જ કીધી કે જે બાળક જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, આ રૂઢિ છે, આ રૂઢિ છે, આ સ્ટીરિયોટાઇપ છે કે જે સાંભળી નથી શકતા, એ બોલી નથી શકતા, એ રૂઢિ છે. કેમ કે કાન અલગ, કાનના ભાગ અલગ છે અને બોલવાનો ભાગ અલગ છે. જે બાળક સાંભળી નથી શકતા બોલી શકે પણ એટલું પરફેક્ટ ન બોલી શકે, કેમ કે બોલવામાં સાંભળવાની જરૂરિયાત તો હોય છે, પણ સાંભળવાની જરૂરિયાત હોય, પરફેક્ટ કરવા માટે સાંભળવાની જરૂરિયાત હોય, પણ બોલવા માટે સાંભળવાનું જરૂરી નથી. એ બાળક બોલી શકે, બોલવાનું ઘણી તરીકે છે, ઘણી તરીકે આપ બાળકને બોલાવી શકો. હા, પણ જેટલું ભાષા વિકાસ સાંભળીને જ્યારે બોલશે એટલું ભાષા વિકાસ માત્ર બોલાવીને સાંભળવાનું બંધ કરીને બસ માત્ર બોલાવશો એટલું ભાષા વિકાસ નહીં થશે. એટલે સાંભળવાનું અને બોલવાનું બંને પેરેલલ ચાલે છે, બંને એકબીજાના પાસા છે, એકબીજાના પાસા છે. તો એટલે આ બરાબર છે. તો જ્યારે આવા પ્રકારના વ્યક્તિઓના જ્યારે રૂઢિઓ આવે, આ રૂઢિઓને આપણે કહીએ આ પણ એક પ્રકારના ક્ષમતા છે, આ પણ એક પ્રકારના સામાજિક સ્ટેગ્નેશન છે. એટલે આ પણ એક સ્ટીરિયોટાઇપ છે. પછી વાત કરીએ કે સ્ટેગમેટાઇઝેશન. સ્ટેગમેટાઇઝેશન એટલે લોકો પર છાપા લગાડી દો. આપણા દિવ્યાંગ, અમારા બાળક છે તો આ મને તો ભાઈ બરાબર નથી લાગતો, પણ લોકો શું કરે, બાળકના પીઠ ઉપર આ છાપા લગાડી દે, એક તું હેન્ડીકેપ છે, તું આ કાનના છાપા લગાડી દીધા બાળકના પીઠ ઉપર. તો બાળકના તો બધા સ્ટીરિયોટાઇપ કરે, અરે આ બાળક છે એને સાઈડ કરો, એને સાઈડ કરો, એને જગ્યા આપો. જ્યારે એમ્બ્યુલન્સ છે, હાલાકી ક્રિટિકલ છે,
ક્રિટિકલ છે તો એને ક્રિટિકલમાં એવી કન્ડિશન આપો તો બરાબર નહીં, પણ જ્યારે આપણે સમાજમાં એને આપણે ઇન્ક્લુઝન કરવાનું હોય ત્યારે આપણે સ્ટીરિયોટાઇપ ન કરી શકીએ. બાળકને કોઈ પણ પ્રકારના કે આ તું બોલતો નથી, તું સાંભળતો નથી, તું જોતો નથી, આ તું કરી નથી શકતો, એવા પ્રકારના જે છે આપણે સ્ટીરિયોટાઇપ કરીએ તો સ્ટીરિયોટાઇપ ન કરીએ. જેમ આપણે કહીએ કે છોકરી છે તો છોકરી ખાના બનાવશે, છોકરા છે તો મોટરસાયકલ ચલાવશે. જ્યારે આપણે એવી વાત કરીએ તો આ સ્ટેગમેટાઇઝેશન છે. તો સ્ટેગમેટાઇઝ જ્યારે વિદ્યાર્થી લોકો કરે તે પણ એ દિવ્યાંગતાના ભાગ હોય છે. એવી રીતે વાત કરીએ ડિસ્ક્રિમિનેશન કાં તો અન્યાય, પ્રિજ્યુડિસ, આ ડિસ્ક્રિમિનેશન પૂર્વગ્રહ અને ભેદભાવ જ્યારે આપણે કહીએ કે આ તું તો આ પહેલા એ ન કરી શકતા, આ દિવ્યાંગ છે ભાઈ, દિવ્યાંગને નથી લેવાનું. હો ભાઈ, દિવ્યાંગને એન્ટ્રી નથી, દિવ્યાંગ લોકોને નહીં રાખવાનું. તો કેમ નહીં રાખવાનું ભાઈ? તો દિવ્યાંગ લોકો એટલું સારી ન કરી શકે, એને કોણ સાચવશે? સાચવશે કોણ? તો સાચવાને લીધે હવે એને રિસોર્સ નથી ગણતા, એને મનમાં એ છે કે સાચવશે કોણ એને? તો સાચવાને લીધે કહે છે કે મારી પાસે એટલી પ્રોબ્લેમ છે અને દિવ્યાંગને એને સાચવશું કોને? ભાઈ નહીં, ના ના, એને ઇન્ટરપ્રિટિંગ કોણ કરશે? એક ડેફને લઈ લીધું, એક ઇન્ટરપ્રિટર રાખવી પડશે. તો ઇન્ટરપ્રિટર કોણ લઈ આવશે ભાઈ? એને લીધે ભાઈ જવા દો, રહેવા દો. આ ડિસેબિલિટીને ડિસેબલ બાળકોને નહીં લેવાનું, હેન્ડીકેપ બાળકોને નહીં લેવાનું. આ તો પ્રિજ્યુડિસ છે, આ તો જે છે ને એ જે છે આ બરાબર નથી, એને નહીં રાખવાનું. તો જ્યારે એવી પ્રકારની વાતો આવે તો એને આપણે કહીએ પ્રિજ્યુડિસ, અને એને સાથે આપણે ડિસ્ક્રિમિનેટ કરીએ છીએ. એ જે માનવની ભાવના છે, માનવની ભાવના સાથે આપણે નહીં લઈ શકતા. એટલે આપણે દિવ્યાંગતાના શબ્દ જે છે આપણે જ્યારે પ્રસાર થયું, આવા પ્રકારની ભાવનાઓ, આવા પ્રકારના વલણ જ્યારે સમાજમાં હતું ત્યારે આ જે છે દિવ્યાંગતાને લીધે લોકો એના વતી નેગેટિવ એટીટ્યુડ રાખતા હતા. પણ હવે ધીરે ધીરે બદલાય છે. જ્યારે જ્યારે બધા બાળકો જે છે સારા કરે છે, એવી રીતે બાળકોના જે લોકો છે, લોકોમાં મન બદલાય છે. ચાલો હવે વાત કરીએ આગળ વાત કરીએ કે દિવ્યાંગતાના મોડલ કયો કયો છે. તો દિવ્યાંગતાના મોડલ કુલ 5 પ્રકારના છે. મુખ્યત્વે 5 પ્રકારના છે, એની સિવાય પણ મોડલ છે, પણ એ મૂળ મોડલ જે છે આપણે 5 જ અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. અને ડિસેબિલિટીમાં મૂળ 5 પ્રકારના મોડલ છે. હજી એકાદ બે આપ લોકોને મળશે, પણ આ જે છે બરાબર મોડલ નથી. આ 5 મોડલ જે છે આપણા જે છે ધારાધોરણમાં એટલે ઉલ્લેખ કરવામાં આવેલ છે. હવે એ કેવી રીતે બન્યું? તો બન્યું તો સૌથી પહેલા ટ્રેડિશન મોડલ હતો. તો ત્યારે કોઈના વ્યક્તિ ઘરે કોઈ બાળક પેદા થાય એને લઈ જઈને, જો અહીંયા એક વ્યક્તિને લઈ જઈને અહીંયાથી ખાઈમાંથી નીચે ઢકેલે છે. તો નીચે ઢકેલે છે શું કામ? કે એના ઘરમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ પેદા થઈ, કોઈ દિવ્યાંગ બાળક પેદા થઈ ગયા છે, એને લીધે લોકો મને બહાર કાઢી દીધા, મને સમાજથી બહાર કાઢી દીધા. તારા ઘરમાં તો દિવ્યાંગ છે, તારા ઘરમાં કોઈ ભૂત છે, તારા ઘરમાં કોઈ પ્રેત છે. એટલે આ જે વાત હતી આ ટ્રેડિશનલ મોડલ હતી કે આ તારા કોઈ પૂર્વજન્મના પાપ છે, પૂર્વજન્મના પાપને લીધે તારા ઘરમાં કોઈ દિવ્યાંગ બાળક જે છે પેદા થયેલા છે. પણ એ નથી વિચારતા કે આ દિવ્યાંગ વ્યક્તિ જે છે સારું કરી શકે. કેટલા આપણા જે છે વ્યક્તિઓ જે આ સારા કર્યા એ એને નથી ખબર. અજ્ઞાનતાના લીધે આ ટ્રેડિશનલ મોડલના જે છે પ્રસાર પહેલા થતો હતો, પણ હવે બદલાઈ ગયા છે. પછી ધીરે ધીરે જેમ જેમ સમય બદલાણું તો પછી ચેરિટી મોડલ આવ્યું. લોકો જે છે દિવ્યાંગને થોડુંક એને સમજવા માટે, ચાલો વાંધો નહીં, તો હવે પેદા થઈ ગયા છે તો વાંધો નહીં, હવે ચલો તારી જીવન યાપન કેવી રીતે થશે, તું આગળ કેવી રીતે જશે. તો એ લોકો એને થોડુંક પૈસા આપી દેતા હતા કે કાં તો મંદિરના બહાર કે મસ્જિદના બહાર કે કોઈ એવી જગ્યા જે બહાર બેસાડી દેતા હતા, અને પછી એના પાસેથી લોકો ચેરિટીની ડિમાન્ડ કરતા હતી, ભાઈ એને ચેરિટી કરો. અત્યાર સુધી આપણા જેટલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, આપણા 9 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એને ચેરિટી તરીકે જ ઓળખવામાં આવે છે. અને જેટલા દિવ્યાંગ સ્પેશિયલ શાળાઓ છે, સ્પેશિયલ શાળાઓને ચેરિટી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ લોકો કહે છે મને ચેરિટી નથી જોતી. દિવ્યાંગ બાળકો કહે છે કે અમને ચેરિટી નથી જોતી, અમને તમારી સિમ્પેથીની જરૂરિયાત નથી, અમને તો તમારી એમ્પેથીની જરૂરિયાત છે, અમને તમારી સમતાની જરૂરિયાત છે, અમને તમારા સહાનુભૂતિની જરૂરિયાત નથી, અમને સમતા આપો, અમને એમ્પેથી આપો કે જે બાકી લોકોને આપે છો એ પણ મને આપો. તો એવી રીતે પછી એને પણ રિજેક્ટ કર્યા. આ ચેરિટી મોડલ પણ વહી ગયું. પછી આવ્યું ધીરે ધીરે જેમ જેમ સાયન્સે વિકાસ કર્યા ત્યારે પછી મેડિકલ મોડલ આવ્યું. કાનની તપાસ કરવાનું, આંખની તપાસ કરવાનું, મગજની તપાસ કરવાનું, પછી જે છે આપણા 21 પ્રકારની દિવ્યાંગતાની તપાસ કરવાનું, અને પછી એનું સારવાર કરવાનું, પછી એને અસિસ્ટેડ ડિવાઇસ આપવાનું, એને રિહેબિલિટેટ કરવાનું. આ જે બધી પ્રક્રિયા છે મેડિકલ મોડલમાં આવ્યું. જ્યારે સમસ્યા કહેવાય, સમસ્યાના સમાધાન જ્યારે કરવામાં આવ્યું, આ સમસ્યાને સમાધાન કરવા માટે મેડિકલ મોડલ આવ્યું. પછી ધીરે ધીરે સમય બદલાણું તો સોશિયલ મોડેલ આવ્યું. સોશિયલ મોડેલમાં હવે દિવ્યાંગતાને લીધે જ્યારે આપણા પીડબ્લ્યુડી એક્ટ અને એનજીઓની સ્ટ્રેટેજી જ્યારે બની તો ત્યારે જે છે આપણે ઈ કહેવામાં આવ્યું કે જે આપણા જે સમાજ દિવ્યાંગ જે લોકો છે, દિવ્યાંગ લોકો પણ હક છે, તો હકને એને આપણે આપવું. તો આપવા માટે તો જે પબ્લિક પ્લેસીસ હતી, તો પબ્લિક પ્લેસીસ હોય કે બસ હોય કે ટ્રેન હોય, બધી જગ્યા એવા પ્રકારના કમ્પાર્ટમેન્ટ બનાવી દેવામાં આવ્યું કે આ દિવ્યાંગ લોકો અહીંયા બેસે, આ લોકો અહીંયા બેસે, આ લોકો અહીંયા બેસે. આ સોશિયલ ઇન્ક્લુઝન કરવા માટે સોશિયલ મોડેલ લેવામાં આવ્યું કે બધાને આપણે ઇન્ક્લુઝન કરવું. પણ હજી ઇન્ક્લુઝન નથી થયું. ઇન્ક્લુઝન શું કામ નથી થયું? કે એ લોકોના કોઈ એના નિયમ ન બન્યું. આ નિયમ ન બન્યું તો નિયમ ન બન્યા એટલે જે છે આ લોકો વંચિત, હજી સુધી વંચિત થયા. તો પછી જે છે આપણું આરપીડબ્લ્યુડી જેવા, યુએનસીઆરપીડી જેવા જે ધારાધોરણ બન્યું
આ લોકોના પૂરેપૂરો અધિકાર છે અને આ અધિકારથી જે કોઈ વંચિત કરશે એને જેલ થશે અને આ લોકો આના હક સાથે લડી શકશે. તો હ્યુમન રાઇટ મોડલ આવ્યું. હ્યુમન રાઇટ મોડલમાં જે વ્યવસ્થાઓ, બસમાં કોઈ જગ્યા છે તો બસમાં એનું જગ્યા છે, ભાઈ તું ઉઠ, એ તારી જગ્યા નથી, ખાલી કર જગ્યા. એવા પ્રકારના જે દિવ્યાંગ છે એ આપણા હકથી લડી શકે, એટલે હ્યુમન રાઇટ મોડલ આવ્યું. અહીંયા જે છે 5 મોડલની આપણે ચર્ચા કર્યા. આપણે ICIDH ની ચર્ચા કર્યા, આપણે ICF ના જે રોડ મેપ છે એની ચર્ચા કર્યા, અને એક જે ICDH એટલે IDH ની આપણે એક કરીને સરસ મજાના આપણે એક્સપ્લેન કર્યા. તો અહીંયા સુધી આપણો જે સેશન છે અહીંયા પૂરો થાય છે. પછી આપણે જે ICF ની ચર્ચા કરશું, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ફ્રેમવર્ક જે 2001 માં આવ્યું, એની ચર્ચા જે આપણે આવતા જ સેશનમાં કરશું. તો હવે અહીંયા આપણો સેશન પૂરો થાય છે. આપણે અહીંયાથી થોડું સ્વમૂલ્યાંકન કરશું. તો બધા રેડી છે સ્વમૂલ્યાંકન માટે? હા સર. બહુ સરસ. ચાલો, તો જે સેશન આપ લોકો જોયા, સમજ્યા, આની ઉપરથી આપણો પ્રશ્ન છે. હવે પ્રશ્નના જવાબો. ચલો, પહેલો પ્રશ્ન છે આપ લોકોની સ્ક્રીન ઉપર કુછ એવા પ્રકારના. પહેલા પ્રશ્ન છે, કહે છે કે નીચેનામાંથી કોને વસ્તુઓને ઉપાડવામાં તકલીફ પડે છે? શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને? જવાબ આપો. ચલો. શારીરિક રીતે અક્ષમ લોકોને. શારીરિક રીતે લોકોને કે સાંભળવાની તકલીફ વાળા લોકોને? એ વાળું. જવાબ આવશે એક. સરસ જવાબ છે એક, કે શારીરિક રીતે જે અક્ષમ લોક છે, અક્ષમ અહીંયા કહે છે કે જે ડિસેબલ્ડ છે, શારીરિક રૂપથી સક્ષમ નથી, અક્ષમ છે, એને વસ્તુઓને ઉપાડવામાં તકલીફ પડશે. બહુ સરસ. અહીંયા જવાબ હતો એક. રાઈટ આન્સર છે એક. હવે બીજા પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં કહે છે કે ICIDH વર્ષમાં આવ્યું. કયા વર્ષમાં? 1990. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો 1980 માં જે ICIDH જે છે એ આવી. બહુ સરસ. આગળ વધીએ. હવે ત્રીજા પ્રશ્ન છે, કહે છે કે દિવ્યાંગજન શબ્દ નો ઉપયોગ વિકલાંગ લોકો માટે ક્યારે કરવામાં આવ્યું? ક્યારે કરવામાં આવ્યું? તો 27 ડિસેમ્બર 2015. બહુ સરસ. એટલે જો આપ લોકો જોઈને સરસ જવાબ આપી દો છો, એટલે તરત જ જવાબ આપી દો છો, એટલે જે કહું છું એ આપ લોકોને સંભળાય છે અને આપ લોકો ધ્યાનથી સાંભળો છો અને ધ્યાન આપો છો. બહુ સરસ. ધન્યવાદ આપ લોકોને આ મારી વાતને સાંભળવા બદલ. ચલો આગળ વધીએ. હવે ત્રીજા પ્રશ્ન થઈ ગયા. ચોથા પ્રશ્ન ઉપર આવીએ. કહે છે નીચેનામાંથી કયો દિવ્યાંગતા નથી? કયો દિવ્યાંગતા નથી? તો કહે છે અપચ. પહેલા નંબરનું સર. પહેલા નંબરનું અપચ. બહુ સરસ. તો અપચ જેવી કોઈ ક્ષમતા નથી હોતી. હવે અપચ જેવી કોઈ ક્ષમતા નથી હોતી, આ નહીં હોય. બાકી જે છે દૃષ્ટિની અક્ષમતા હોય છે, બહેરાશની અક્ષમતા હોય છે, લોકોમોટર અક્ષમતા હોય છે, આ બધી અક્ષમતા હોય છે. બસ માત્ર અપચ નથી હોતો. બહુ સરસ. આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન કહે છે, શું કહે છે? શું બૌદ્ધિક દિવ્યાંગ લોકો વયની સાથે સામાન્ય બને છે? બૌદ્ધિક દિવ્યાંગતા તો જે બૌદ્ધિક દિવ્યાંગ છે, જ્યારે એની વય વધે તો એની સુધાર થાય? ના, આવી કન્ડિશન નથી. તો બૌદ્ધિક દિવ્યાંગ લોકો જેમ રહેશે એ આગળ પણ એમ જ રહેશે, આમાં કોઈ સુધાર નહીં થશે. તો આ જે છે સાચો જવાબ છે ના. બહુ સરસ. આગળ વધીએ. તો ના આવશે. આગળ વધીએ. હવે આગલા પ્રશ્ન છે જે છે આપણા આવતા પ્રશ્ન, શું તે સાચું છે કે દિવ્યાંગતા કર્મનું પરિણામ છે, તેથી તેના વિશે કહી શકાય નહીં? દિવ્યાંગતા છે કર્મનું પરિણામ નથી ભાઈઓ. આ જે છે આપણું જે છે આના હેરિડિટી અને વાતાવરણના પરિણામ છે, એના ડિસીઝના લીધે પરિણામ છે, અને આની લીધે એના કઈ ક્ષતિ છે એના પરિણામ છે. આ કોઈ એના કર્મનું પરિણામ નથી કે કર્મ એને ખોટું કર્યું એટલે એના જે છે આ પરિણામ એને આવ્યું. આ નહીં. તો અહીંયા જે છે 2 રાઈટ આન્સર છે. અહીંયા 2 ના. આગળ વધીએ. સાતમો પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે. સાતમા અને છેલ્લા પ્રશ્ન છે. હા, અહીંયા જવાબ પણ આવી ગયો છે. હાલો ચલો. કહે છે સાતમા પ્રશ્નમાં કે જ્યારે શું થાય છે? હા, જ્યારે કોઈ દિવ્યાંગ બાળક પ્રથમ વખત શાળામાં આવે ત્યારે શિક્ષકને નીચેમાંથી શું કરવું જોઈએ? તેને તેની વિકલાંગતાના અનુસાર વિશેષ શાળામાં મોકલવું જોઈએ. સહાયક યોજના વિકસાવવા માટે બાળક માતા પિતા સાથે ચર્ચા કરવી જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. સહાય યોજના વિકસાવવા માટે બાળકના માતા પિતા સાથે ચર્ચા કરવી જોઈએ. નાકી એના માટે જે છે એન્ટ્રન્સ ટેસ્ટ લેવી, નાકી એના માટે જે છે એને દૂર રાખવી, નાકી એને માટે એને વિશેષ વિદ્યાલયમાં મોકલવી. આ બધી પ્રક્રિયાઓ નથી. એના માટે એના માતા પિતા સાથે ચર્ચા કરીને એની એક પ્લાનિંગ કરવી, જેથી બાળકના સમાવેશ થઈ શકે. બહુ સરસ. તો અહીંયા 7 પ્રશ્નો જે છે આપણું અહીંયા પૂરું થાય છે.